હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન, જે અંદર સંશોધન પોથીની અંદર આપણે ચાલો યાદ કરીએ, જેમાં મિત્રો પેજ નંબર 58 થી 64 સુધી જોવાના છે. જે અંદર પ્રશ્ન નંબર 12 થી લઈને 23 સુધી આપણે આ વિડીયોમાં સંપૂર્ણ આવરી લેવાના છે. પ્રશ્ન નંબર 1 થી લઈને 11 સુધીનો વિડીયો મિત્રો ચેનલ પર મુકાઈ ગયો છે, જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે. ચાલો શરૂ કરીએ અને ચેનલ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. પ્રશ્ન 12 નીચેના આકૃતિમાં નામ નિર્દેશન મિત્રો આપણે કરવાનું રહેશે. જેની અંદર સૌપ્રથમ જોઈએ તો કે અહીં આપણે આકૃતિ આપેલી છે, તેની અંદર સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો તો મિત્રો આ છે વજ્રપત્ર, ત્યારબાદ આ છે અંડાશય છે, એની નીચે પુષ્ય દંડ છે. બાજુમાં તમે અહીં દલચક્ર જોઈ શકો છો, ત્યારબાદ નીચે પુંકેસર અને તેની નીચે સ્ત્રી કેસર. તમે જે છે આકૃતિની અંદર જોઈને દોરી એટલે કે લખી લેશો. ત્યારબાદ આકૃતિ બી, જેની અંદર અહીં સૌપ્રથમ આપણને આપ્યું છે પરાગાસન, પરાગવાહિની, પરાગ નલિકા, અને બાજુમાં આ તમે જોઈ શકો છો એ મિત્રો બીજાશય છે. બાજુની આકૃતિ સી ની અંદર આ છે મિત્રો પરાગાશય અને નીચે છે તંતુ. જલચક્રનો ફ્લો ચાર્ટ દોરો. તો સૌપ્રથમ જોઈએ બાષ્પીભવન. તો કે સૂર્ય પ્રકાશની ગરમીને કારણે પૃથ્વી પરના જળાશયો અને જમીન પરથી પાણી વરાળ રૂપે વાતાવરણમાં ભળે છે. ત્યારબાદ ઘનીભવન, જ્યાં પર્યાપ્ત ઊંચાઈએ પહોંચતા હવા ઠંડી પડી તેનું ઘનીભવન થઈ જળકણિકા બની વાયુમાં તરે છે, જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે. ત્યારબાદ આગળ છે વરસાદ. તો મિત્રો વરસાદની અંદર પણ આપણે જેમ કે ઉપર આકાશમાંથી વાદળ સ્વરૂપે વરસાદ નીચે પડે છે, એ રીતે તમારે લખી લેવાનું રહેશે. જોઈએ પ્રશ્ન આગળ, જેની અંદર આપણે અહીં કોઈ પણ પ્રકારની કઈ પ્રવૃત્તિ કરવાની રહેતી નથી. ત્યારબાદ નીચે આવીએ, જેની અંદર મિત્રો સંપૂર્ણ આપણે જે પરિપથને સંપૂર્ણ સારી રીતે સમજાવેલું છે. પ્રશ્ન નંબર 21, નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. પેલું છે તમે તમારા રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર લેશો? તો ઓપ્શન ડી એટલે કે તમામ પોષક તત્વો ધરાવતો સમતોલ આહાર. ત્યારબાદ છે આગળનો પ્રશ્ન 2, માટલામાં ભરેલું પાણી પીવા લાયક છે કે નહીં? તમે કેવી રીતે કહી શકશો? તો ઓપ્શન ડી એટલે કે માટલું તેની આસપાસની જગ્યા તેમાં ભરેલા પાણી સ્વચ્છ હોય. પ્રશ્ન 3, છાશમાંથી વધારાનું પાણી દૂર કરવા તમે શું કરશો? તો તેની અંદર આવશે થોડી વાર છાશને સ્થિર રાખી વધારાના પાણીને છાશમાંથી નિતારી લઈશું. પ્રશ્ન 4 છે લોખંડનો ભૂકો અને લાકડાનો વહેર એકબીજા સાથે પડી ગયા છે. હવે તમે આ મિશ્રણમાંથી લોખંડનો ભૂકો દૂર કેવી રીતે કરશો? તો ચુંબકનો ઉપયોગ કરીને. મિત્રો ચુંબકને તેની અંદર નાખીશું, જેથી કરી જે પણ લોખંડ હશે એ ચુંબક સાથે ચોંટી જશે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 5 છે ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે કેમ ન જોવું જોઈએ? તો તેની અંદર આવશે આંખોને નુકસાન થાય છે એ માટે કરીને. ત્યારબાદ આગળ મિત્રો જે છે દિવસો પણ ખૂબ જ મહત્વના છે, જેમ કે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 માર્ચ વિશ્વ પાણી દિવસ, 22મી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. શક્ય હોય તો એ પણ તૈયાર કરી લેશું. પ્રશ્ન નંબર 22 છે નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પહેલો પ્રશ્ન છે તમારા ઘર કે શાળામાં બાગ બગીચામાં પાણીનો વ્યય થતો અટકાવવા તમે શું કરશો? તો ઓપ્શન સી આપણે લખીશું એટલે કે બાગ બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ તથા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરશો. ત્યારબાદ પ્રશ્ન 2, તમે રોજિંદા જીવનમાં પાણીનો બચાવ કેવી રીતે કરશો? તો ઓપ્શન સી સાચું બનશે. શાળા અથવા પરબમાં વપરાયેલું પાણી બાગ બગીચામાં વાપરીશું. ત્યારબાદ છે પ્રશ્ન આગળ, પ્રશ્ન 3, તમારી શાળામાં કચરાના નિકાલ સંદર્ભે તમે કેવા પ્રકારના પ્રયત્નો કરશો? તો ઓપ્શન સી એટલે કે દરેક વર્ગખંડમાંથી સંગ્રહ કરાયેલા કચરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી યોગ્ય નિકાલ કરીએ. પ્રશ્ન 23, નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિચારીને લખો. તમારી આસપાસ પાણીનો વ્યય ક્યાં થાય છે તેની નોંધ કરી તે અટકાવવા તમે કેવા પ્રકારના પ્રયત્નો કરશો? તો મારી આસપાસ પાણીના વ્યય કપડાં ધોવામાં, ગાડી ધોવામાં, ધોરિયા પિયત પદ્ધતિમાં, ટપકતા નળ સતત ચાલુ રહેતા વગેરે જગ્યાએ થાય છે. પાણીના બગાડને અટકાવવા કપડાં ધોયેલ પાણીને ફરીથી બીજી રીતે વાપરીને, તેમજ ગાડી સાફ કરવામાં ફુવારાનો ઉપયોગ કરીને, ધોરિયા પદ્ધતિને બદલે ટપક પદ્ધતિનો ઉપયોગ કરીને ટપકતા નળને પાણીનો જે બગાડ થાય છે તેને આપણે અટકાવી શકીશું. પ્રશ્ન 2 છે તમારી શાળા કે ઘરમાં પાણીનો પુનઃ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે? નોંધ કરો. ઉત્તર
તો કે અમારી શાળા કે ઘરમાં વાસણ સાફ કરેલ પાણીનો ફરીથી ઉપયોગ બાગ બગીચા કે પાણીને પાઈને કરવામાં આવે છે. ઘરે કપડાં ધોયેલા પાણીને પાર્કિંગ સાફ કરવામાં તેમજ બાથરૂમ સાફ કરવામાં પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 3, તમારા ઘરે ઉત્પન્ન થયેલા ભીના કચરા અને સૂકા કચરાનું વ્યવસ્થાપન તમે કેવી રીતે કરો છો? ઉત્તર, તો કે અમારા ઘરે ઉત્પન્ન થયેલા કચરાના નિકાલ માટે અમે 2 અલગ અલગ કચરા પેટી રાખીએ છીએ, જેમાં એક કચરા પેટીમાં ભીનો કચરો અને બીજી કચરા પેટીમાં સૂકો કચરો નાખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન 4, જેની અંદર ઈંધણનો બચાવ કરવા માટે તમે કયા પ્રકારના વાહનોનો ઉપયોગ કરશો? તો કે મિત્રો ઈંધણનો ઉપયોગ કરવા માટે કરીને ખાનગી વાહનને બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરીશું. ખાનગી વાહનમાં સીએનજી, ઇલેક્ટ્રિક કે બાયોફ્યુઅલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરીશું. નજીકના સ્થળે જવા સાયકલનો ઉપયોગ કરીશું. જોઈએ પ્રશ્ન 5, જેની અંદર જંગલો બચાવવા માટે આપણે શું શું કરી શકીએ? વૃક્ષને કાપવા ન જોઈએ. તે ઉપરાંત લાકડાનો બળતણ તરીકે ઉપયોગ ટાળવો જોઈએ. પડતર જમીન ઉપર વધુને વધુ પ્રમાણમાં વૃક્ષો વાવીશું. જંગલો બચાવવા જાગૃતિ અભ્યાસો ચલાવીશું. લોકોને વૃક્ષારોપણ કરવા માટે સમજાવીશું. પ્રશ્ન 6, તમે કયા કયા ઔષધીય છોડ રોપ્યા છે, ક્યારે અને ક્યાં? તો કે તુલસી છોડ મારા ઘરે ગયા વર્ષે રોપ્યો છે. અરડુસીનો છોડ શાળામાં 2 વર્ષ પહેલાં રોપ્યો છે. તે ઉપરાંત મિત્રો અહીં જે છે રૂપિયો આવશે, રૂપિયો નહીં, થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. ત્યારબાદ છે લીમડાનો છોડ વાડીએ ગયા વર્ષે રોપ્યો છે. કરંજનો છોડ શાળામાં આ વર્ષે રોપ્યો છે. સરગવાનો છોડ ગયા વર્ષે અહીં રોપ્યો છે. પ્રશ્ન 7, હાલમાં ખેડૂત મિત્રો ખેતરમાં કયા કયા પાક લઈ રહ્યા છે? તો કે અમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો તેમના ખેતરમાં મગફળી, કપાસ, મગ, જુવાર, બાજરી, તલ, મકાઈ, અડદ, વટાણા, ચણા, ડુંગળી, લસણ, જીરું, મરચાં, ધાણા, વરિયાળી, એરંડા, શાકભાજી વગેરે ફળ પાકો લઈ રહ્યા છે. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશન પણ આપણા ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.